ભુજમાં આવેલું રામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનામાં કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે, આવો જાણીએ. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા. મારું નામ જયેશ તુલસીદાસ જોશી છે અને અહીં રામેશ્વર મહાદેવ મંદિરમાં પૂજારી છું. અને આ મંદિર છે એ હોસ્પિટલ રોડ ઉપર આવેલો છે. અને આજે સોમવાર છે તો આજે અમે લોકોએ સાંજે એનો શણગાર માટે ચોકલેટનો શણગાર કરશું અને એનામાં અનેરી રીતે ડિઝાઇન ચોકલેટની અંદર હશે. અને આ શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે અહીં અલગ અલગ શણગાર કરવામાં આવે છે. અને શ્રાવણ માસ દરમિયાન રામેશ્વર મહાદેવ મંદિરની અંદર બહુ જ ભીડ રહે છે અને અહીં અનેક તહેવાર પણ ઉજવવામાં આવે છે. અને આ મંદિરની અંદર અનેક દેવી દેવતાઓના મંદિર પણ સાથે જ છે. અને આ મંદિરની અંદર દર ચૌદસે વધ ચૌદસના દિવસે હોમ હવન અને મહાપ્રસાદનો કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. આ મંદિર છે તે 110 વર્ષ જૂનું મંદિર છે અને અનેક ભક્તોના અહીં કામ થઈ ગયા છે. અને આ મંદિરની અંદર તે ભક્તોનો સહયોગ પણ સારો છે. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण